ઉત્તર ગુજરાતની 2138 ગ્રામ પંચાયતોમાંથી 1599 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી 22 જૂને બેલેટ પેપરથી યોજાવાની છે। ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાંથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે। દાંતીવાડા તાલુકાની આકોલી ગ્રામ પંચાયત સમરસ બની છે, જેના પરિણામે ચૂંટણી પહેલા જ ગામને નવા સરપંચ, ઉપસરપંચ અને વોર્ડ સભ્યો મળી રહ્યા છે। આકોલી ગામના ઉદ્યોગપતિ અને ભામાશા તરીકે જાણીતા ઈશ્વરભાઈ રગાભાઈ માળી અને તેમના પત્ની ગોમતીબેન ઈશ્વરભાઈ માળીની અનુક્રમે ઉપસરપંચ અને સરપંચ તરીકે વરણી કરવામાં આવી છે। આ નિર્ણય દ્વારા ગ્રામ પંચાયતનું સુકાન એક મહિલાને સોંપવામાં આવ્યું છે, જે ગ્રામજનોની પ્રગતિશીલ વિચારસરણી દર્શાવે છે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ઘણીવાર આંતરિક વિખવાદ અને તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળે છે। આ સ્થિતિને ટાળવા માટે રાજ્ય સરકારે સમરસ ગ્રામ પંચાયતોને વધારાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે, જે હજુ પણ અમલમાં છે। આ નીતિ હેઠળ જો કોઈ ગ્રામ પંચાયત સર્વસંમતિથી સરપંચ સહિતના સભ્યોને ચૂંટે છે, તો તેને વિકાસ કાર્યો માટે વધુ ભંડોળ ફાળવવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી હતી। અમારા ગામમાં ચૂંટણીનો માહોલ હતો, પણ એ પ્રમાણે આ સમય આવ્યો એટલે ગામ સમજોતરી કરી અને આપસમાં સમજી ગામના ભલા પ્રતાપ અને સમજીને આ બેઠી ચૂંટણી રાખી અને બિનહરીફમાં આખી બોડી અને મેન સરપંચ ગોમતીબેન ઈશ્વરભાઈ માળી અને કોઈ બી ગામમાં વિકાસ કરવાનો યુવા મંડળ કંદાથી કંદો મિલાવી અને એક સાથ રહી ગામનો ભલા પ્રતાપનો વિકાસ કરશે, એનો ખૂબ ખૂબ આભાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થયા બાદ દાંતીવાડા તાલુકાની આકોલી ગ્રામ પંચાયત પહેલી સમરસ જાહેર થઈ છે। ચૂંટણીના ફોર્મ ભરાય કે ચૂંટણી યોજાય તે પહેલા જ આકોલીના ગ્રામજનોએ એકજૂટ થઈને સરપંચ અને ઉપસરપંચને બિનહરીફ કર્યા છે। ગ્રામજનોએ ભેગા મળીને ગોમતીબેન ઈશ્વરભાઈ માળીને સરપંચ તરીકે અને તેમના પતિ ઈશ્વરભાઈ રગાભાઈ માળીને ડેપ્યુટી સરપંચ તરીકે પસંદ કર્યા છે। આ સમરસ ગ્રામ પંચાયતમાં તમામ જ્ઞાતિના એક સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સામાજિક સદભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। સમરસતાથી ગ્રામ પંચાયતને વિકાસ માટે વધુ ગ્રાન્ટ મળે છે અને ગામના વિકાસ કાર્યોને વેગ મળે છે। અમે ગામજના બધા ભેળા થઈ અને આકોલી ગામમાં સમરસમાં ઈશ્વરભાઈ અને ગોમતીબેન એમને સરપંચ બનાવવાનો ખૂબ ખૂબ આભાર।